બહુ સરસ મજાનો સમજો એકદમ આમ જ છે ડુંગર ભાઈ. અહીંથી કોઈ માણસ ચડી ન હોગે આમાં. અને ઉપરથી હાવ ઉપર આવી ગયો માથે જો એમ થાય કે આપણી ઉપર પડશે કંઈક. જોઈ લ્યો તમે, એક નંબર છે ભાઈ અને મજા આવે. હો હેડો. માખી ઉડે છે. ડુંગરનું લોકેશન તો જો યાર. હે નયન ઉપર તો જો તું, એક નંબર લાગે. આમ જો છે જોરદાર છે. આ ઉપરથી ખાલી એક પાણો આવ્યો હોય તો પૂરું કરી નાખે ને. હે જોરદાર લોકેશન છે મિત્રો. અને અહીંયા છે ભાઈ કાળ ભૈરવ દાદાનું મંદિર. અને અહીંયા ક્યાંક ઓલા સિક્કા ઝાડવામાં ખૂતાડે છે. જો આર્યા પૈસાનું ઝાડ છે. જો આ પૈસા બધાની અંદર પબ્લિક નાખતી હોય છે. જો છે આખું ઝાડ એક તો ભરેલું છે. હું બતાવું તમને, આપણે વિડીયો દ્વારા જોયેલું છે ભાઈ. અને અહીંયા જે ઓલા ઝાડવામાં પૈસા છે. જો અને અહીંયા છે ભાઈ કાળ ભૈરવ દાદા. જો એમાંય પૈસા ચોટાડ્યા છે. જય કાળ ભૈરવ દાદા. સરસ મજાનું છે ભાઈ અહીંનું. જય કાળ ભૈરવ દાદા. જોરદાર છે. જો આમાં જો આ ઝાડ જો આખું પૈસાનું છે. જો આમાં તમે જોઈ લ્યો કેટલા સિક્કા અંદર ખૂતાડેલા છે. વાળી નાખ્યા છે બધા પથરા મારીને. તો ફાઇનલી મિત્રો આવી ગયું છે હનુમાનજી મહારાજનું મંદિર. જો અહીંયા પબ્લિક છે, બેઠા છે કોક ભાઈ. અને ડુંગરો બહુ સરસ છે અહીંનો, તમે જોઈ લો. આ ઓલી જો ઓલી આવડી શું કહેવાય આને, નાગની માસી. આ રહી જો, આ રહ્યું આવી ગયું નાગની માસી. ડુંગર જો કેટલો મસ્ત છે, આખો પથ્થરથી ભરાયેલો છે. જોઈ લો. फाइनली गाइस हम आ चुके हैं हनुमानगढ़ा मंदिर पर. काफी सुंदर नज़ारा आ रहा है यहाँ का. मंदिर से પૂરું જંગલ વિસ્તાર છે અને વચ્ચે છે હનુમાનજી મહારાજનું મંદિર. આ બધો પહાડી ઇલાકા છે અને જંગલ છે. જો અહીંયા છે દાદાનું મંદિર. મસ્ત મજાનું લોકેશન આવે. કુદરતી મૂર્તિ છે. સરસ મજાની દાદાની મૂર્તિ છે અહીંયા. આ બનાવવામાં આવી છે કે છે જ આમ એમ. ભાઈ અહીંયા ઇતિહાસમાં એવું કહેવાય છે કે પાંડવો વખતનું છે. અહીંયા પાંડવોને દાદાએ દર્શન આપેલા છે. દોહા લખ્યા હનુમાનજી. એખડ વાળા દાદા હો. મિત્રો આમ જો ક્યાં ચડીને બેસી ગયા. આમ જો જગ્યા ગોતી લીધી. કેવી મજા આવે કે નહીં મજા આવતી? એક કામ કરો, ઓલી ઉપર ગુફા આવી જાઓ.
મિત્રો અહીંયા દાદાનો ચમત્કાર તો છે, હવે ખબર નથી, આપણે તો ભાઈ પહેલી વાર આવ્યા છીએ. અને ઇતિહાસમાં એવું કહે છે કે પાંડવો વખતમાં અહીંયા 5 પાંડવોને હનુમાનજી મહારાજે દર્શન આપેલા. અને બીજું કહેવામાં એવું આવે છે કે આ 500 ફૂટની ઊંચાઈ છે આ ભેખડની. અને અહીં ઉપરથી ભેંસ પડી ગઈ હતી અને ભેંસને કાંઈ થયું નથી, અહીંયા ઇતિહાસમાં કહેવામાં આવે છે. પછી તો ભાઈ દાદા જાણે, આપણને ખબર નથી. બોલો જય વાડીવાળા દાદા. તો મિત્રો અત્યારે ભાઈ અમે હે ને હનુમાન દાદાના દર્શન કરીને આવતા રહ્યા છીએ. અને ભાઈ આ હનુમાન ગાડા આશ્રમ છે અહીંયા, જો એક નંબર વ્યૂ આવે એ જો ખાલી, બહુ મોટી જગ્યા છે અહીંયા, જો એક નંબર મસ્ત મજાનો વ્યૂ પણ આવી રહ્યો છે. અને અમે હા, મેદાન પણ બહુ મોટો છે, જો બહુ મોટો મેદાન છે. હમણાં ભાઈ અહીંયા આપણા ભેળ બનાવીને ખાવાની છે, જોતા રહીજો. આપણે આશ્રમમાં દર્શન કરતા આવીએ. અહીંયા સૂચના મારી કે અંદર વિડીયો શૂટિંગ મનાય છે, એટલે અહીંયા વિડીયો આપણે નહીં બનાવી, બસ અહીં રાખી જો. બહુ મજા આવ્યો અહીં, એક નંબર ગીરું. અને આ વડલો જો કેવડો મોટો વડલો છે, જો એક નંબર. મિત્રો જો ભાઈ આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે. હનુમાનગાળા હનુમાનજીના દર્શન કરી આવ્યા. અને અહીંયા ભાઈ આશ્રમના પણ દર્શન કરી લીધા છે. અને અહીંયા છે ને ભાઈ ચાની પ્રસાદી આપે છે દરેક યાત્રાળુઓ અહીંયા આવે ને ત્યારે. અને અહીંયા ખાલી બેસવાની મજા આવે એ તમે જો જોઈ લ્યો. આમ જો હા ગોઠવાઈ ગયા હે ને બધાય, જોઈ લે ધમભાઈ આવડા ઉઈ ગયા. અને આપણે છે ને ભાઈ આ રાખી છીએ ગાડીમાં ભેગું, એટલે ગમે ત્યાં જતા હોય આપણે બેસવાનું ક્યાંક ઈચ્છા થાય, સારી જગ્યા હોય તો પાથરી દેવાનું. અને હવે છે ને ભાઈ ભેળનો પ્રોગ્રામ છે, હે ને? તો હાલો મસાલા સુધારો લઈ લ્યો આ બાજુ. તો મિત્રો એવી અમારા ભાઈ સૌરાષ્ટ્રની અંદર આ ગાંડી ગીરમાં આ એન્જોય થતી હોય. અને તમે જોઈ લ્યો આ લોકો ભેળ બનાવી રહ્યા છે. અને બધું આપણે ભાઈ છે ને રસ્તામાંથી લેતા આવ્યા છીએ. જો આ તગારું ભરી દીધું છે. હવે આ છે ને અમારા નયનભાઈ ડુંગળી કટિંગ કરી રહ્યા છે. અને લીંબુ ક્યાં ઓલા આપણે ઘેર જ લઈ ભાઈ, લીંબુ જોરશે ભાઈ. અને આ ભાઈને છે ને ઉધરસ બહુ આવે છે અને માથું દુખે છે. મને પણ અત્યારે માથું દુખી રહ્યું છે. અને અહીંનું લોકેશનની હું વાત કરવી યાર, ગમે એવો બીમાર માણસ હોય ને તો હાજો થઈ જાય. અને અમારા ઓલા બાબલા જો ટામેટા ધોવા ગયા હતા. સરસ મજાની ભાઈ જો ભેળનું આયોજન થાય છે. પછી હે ને તારે ઝાટેકશું. ચલો ભાઈ આપણે ટામેટા આવી ગયા છે, દેશી હો, દેશી ટામેટા દેશી. કોઈ વાંધો નહીં, ચલો. ફાઇનલી મિત્રો આપણે સરસ મજાની ભેળ તૈયાર થઈ ગઈ છે. અને હવે ભાઈ છે ને ભૂખે લઈ ગઈ છે, ખાઈ લઈએ હવે. અને આ બાબલાઓને બહુ ભૂખ લાગી છે. આ તો ક્યારનો ઉતાવળો થાય આ બધાને, હે ને? હવે 3 વાગ્યા ને કા, આમ તો પડીકા ચાલુ ને ચાલુ હતા. અને જો સરસ મજાની દેખાય છે. આમાં નાખ્યું આપણે ડુંગળી, ટામેટા, કોથમરી, લીલા મરચા, લીંબુ. અને હવે ટેસ્ટ લઈ આનો આપણે. ખાવી છે ને? હું ખાવું છું? તારે ખાવાની? ખાવીશ? મારે ખાવીશ, મને ભૂખ લાગી. ઓલો જો ક્યાં જાય બાડો? અહીંયા બોટલમાં હાથ નો ધોઈ નાખાય, અહીંયા ઠેર જાય છે. તો ભાઈ ભેળનો ટેસ્ટ આવે છે એક નંબર. મેં તો ચાખી લીધી, મજા આવે. ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનું પેટ પૂજા કરી લીધી છે. અને
અહીંનું વાતાવરણ એવું મસ્ત છે અને ભાઈ અહીં બેહીને છે ને નાસ્તો કરવાની બહુ મજા આવે. આવી તો ઘેર કોઈથી મજા ન આવે, હોટલમાંય ન મજા આવે મિત્રો. અને હવે છે ને આ બાબલા છે ને ઠામડા ધોવા જાય. જો આમ રાખ તો એલા, જો આમાં બધે છે ને ભેળ ખાધી હવે છે, હું ખવાઈ ગયું હવે બધું. ધોવા જાય છે આવડા. જો હાલો જાઓ હાલો, હાલો ભાઈ. કચરો નીચે ફેંકતા નહીં હો. ઓકે ઓકે. અને પાણી બહાર ભરીને ધોઈજો લે સાઈડમાં. કેમ ભાઈ મજા આવી? કેવી? તને બહુ મજા આવી, પણ એને ભેળ ઓછી ખાધી આવડે એને. કા માણસ કાબા જેવો છે પણ ખાવામાં નબળો પડ્યો થોડોક. અને જો હજી ભાઈ યાત્રાળુ અહીંયા ચાલુ જ છે હો મિત્રો. અને ચાની પ્રસાદી પણ અખંડ ચાલુ છે અહીંયા. જો આ આશ્રમમાં લોકો જાય ને અહીંયા ચા ગરમા ગરમ ચાલુ હોય. તો મિત્રો વાગી ગયા છે 3:30 અને ભાઈ આપણે દર્શન બર્શન સરસ મજાના થઈ ગયા છે. ને હવે છે ને ભાઈ આપણે અહીંથી વિદાય લઈશું. અને ખરેખરમાં છે ને બહુ આનંદ આવે ગમે ત્યારે ભાઈ. કોઈ બી તમે આવતા હોય ગોંડલ બાજુથી તો ધારી થઈને અવાશે અહીંયા આપણે હનુમાન ગાળા ખાંભા તાલુકામાં આવે છે. અને જો આ બાબલા ગોઠવાઈ ગયા છે. બોલો બજરંગ બલી કી જય સીતારામ. સીતારામ. ચલો જઈશું ને હવે. કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી. જો આ બધા ગોઠવાઈ ગયા છે આમાં, જોઈ લ્યો. હા આજ મારી માણકીમાં સોફો બનાવ્યો છે ભાઈ અંદર. તો ચલો ભાઈ ધમભાઈ જવું છે ને? હાલો 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 હાલો. તો મિત્રો આ વિડીયો હજી અહીંયા એન્ડ નથી થયો. આની પછી ભાઈ અમે તુલસી શ્યામ જવાના છીએ, એનો વિડીયો પણ અમે બનાવ્યો છે. આ ઘણો લાંબો વિડીયો થઈ જશે એટલે અમે 3જા પાર્ટમાં રાખ્યો છે. તુલસી શ્યામ વાળો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. કાલે સવારે 8 વાગે આવશે.